જુઓ મિત્રો, મેં તમને વાત કરી હતી ને, બરાબર. આ બીજો દિવસ છે મારા સાસરાની વાડીનો. આ જો આ બે ગાયું છે. આ કૂતરો પણ રાખ્યો છે, જોઈ લો. દેખાડું તમને, કૂતરો છે જો. આ કૂતરો પણ રાખ્યો છે. આ રાતે ગેટ પર બાંધ્યો હોય, રાતે કોઈ અંદર ન આવે એના માટે. વાડી 24 કલાક ખુલ્લી જ હોય. જોઈ લો, આ કૂતરો ડોબરમેન જોઈ લો. મને લાગે બીકો ભાઈ, જોઈ લો છે ને ડોબરમેન. હો હા, પાણી પીવે અત્યારે. જોઈ લ્યો હે ને, કેમ છે કૂતરો બાકી ડોબરમેન? હા, આ બે ગાયું છે, એક નાની છે અને મોટી એ પણ છે. જોઈ લ્યો, આ ગાય જોયો છે, એક નાની ને એક મોટી. હો જોઈ લ્યો. હા, સસરાનો વાળો છે. આ ગાયું બાંધે, કૂતરાની બધું દિવસમાં અહીંયા બાંધ્યું હોય, રાતે બહાર બાંધ્યું હોય. કૂતરો અને ગાયું આમાં અંદર આમાં વહી જાય રાતે, બરાબર. કારણ કે અહીંયા બાજુ 2-3 વખત સિંહ ને એ બધું આવી ગયું ને, તો પછી બહાર બાંધવાનું બંધ કર્યું. રાતે આમાં બાંધે છે. દિવસમાં એ બાંધી હોય, રાતે અંદર બાંધી હોય. આમાં જો તમે જોઈ શકો છો, આમાં બાંધી હોય રાતે. હા, દિવસમાં અહીંયા બાંધી હોય. અને કૂતરો રાતે બહાર ડેલા પાસે બાંધ્યો હોય. તમને ડેલો પણ દેખાડું. ચલો આપણે ડેલો પાસે જાય, તમને ડેલો દેખાડું. જોઈ લ્યો, આ ડેલો જુઓ. જોઈ લે, આ ડેલા ભાઈ બાંધતો હોય કૂતરો. આ ડેલો દેખાય ને, ત્યાં બાંધતો હોય. આ તો છે હાથિયું કહેવાય ને, શું કહેવાય ગામડાની ભાષામાં, આને હાથિયું કે. ચૂલામાં બારવા માટે, ગરમ પાણી કરવા માટે. હા, જોઈ આ ગેટ પાસે બાંધતો હોય. જોઈ લ્યો છે ને, આવું છે. નાની એવી વાડી છે, બરાબર છે. આ વાડીનો સીન છે, એન્ટ્રન્સ છે. આ ગેટ છે. ગેટથી અંદર આવો ને એટલે આ બાજુ નાના એવા 2 રૂમ છે, ગાયું બાંધવા માટેનું છે, બરાબર છે. અહીંયા આવું છે. અહીંયા અંદર છે ને બાંધી અત્યારે આપણે દેખાડવી છે, બરાબર છે. હા, રાતે ગાયું અંદર બાંધી દે. અહીંયા સિંહની રાતે 2-3 વખત સિંહ આવી ગયા છે વાડીમાં, એટલે ગાયું બહાર નથી બાંધતા. પહેલાં બહાર બાંધતા, પણ રાતે 2-3 વખત સિંહ આવી ગયા છે એટલે બાંધવાનું બંધ કરી દીધું. હા.